પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9માં ક્રિષ્ના રેસિડેન્સી સોસાયટીમાં છેલ્લા 6 થી 12 મહિનાથી ભૂગર્ભ ગટર લાઈન ઉભરાય છે। વારંવાર સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી। જો ટૂંક સમયની અંદર અમે અત્યારે ચીફ ઓફિસર શ્રી પાટણ અને ભૂગર્ભ ગટરના જે ભાવેશભાઈ સંભાળશે એમને જાણ કરીએ 2 દિવસ કે 3 દિવસની અંદર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે સોસાયટી સાથે તમામ રહીશો સાથે નગરપાલિકામાં હંગામો કરી અને ચીફ ઓફિસરની ઓફિસમાં બેસી જઈશું અને જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા નહીં થઈએ એવી પાટણ નગરપાલિકાને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે પાટણ નગરપાલિકાને ચીમકી આપીએ છીએ કે ટૂંક જ સમયની અંદર જે 12 મહિનાથી આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા છે અને અહીંયા એટલા ખૂબ જ દુર્ગંધ મારે છે તેમજ અહીંયા આખું નેડિયું ભૂગર્ભ ગટરના પાણીથી ભરાય છે। લોકો પણ આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। તો પાટણ નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે અહીંયા સાફ સફાઈ કરાવી અને દવાનો છંટકાવ કરાવીને લોકો રોગચાળામાં ના સપડાય એ દિશામાં કાર્યવાહી કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી માગણી છે। 12 મહિનાથી આ ગટર ઉભરાય કોઈ આયોજન કરતું નથી। કઈ સોસાયટી? ક્રિષ્ના રેસિડેન્ટ। બરાબર અમે ફોન કરીને થાક્યા કોઈ હમું કરવા આવતું નહીં।